વારંવાર ફરિયાદો લઈને ન આવ્યા કરો કે દેશમાં આ થઈ રહ્યું છે, દુનિયામાં પેલું થઈ રહ્યું છે. દેશ દુનિયામાં કંઈ નથી થઈ રહ્યું. તમે પોતે જ પોતાના દુશ્મન છો. શું તમારે દુશ્મનોની જરૂર છે? આખી દુનિયામાંથી બધાને હટાવી દો, માત્ર ભારત દેશ રહેવા દો. આપણા દેશની અંદર જ ઘણા દુશ્મનો છે. આપણે બધા પોતાના જ દુશ્મન છીએ. કોઈ બીજો બહારનો દુશ્મન ન પણ બચે તો પણ આપણે આપણો સત્યાનાશ કરતા જ રહીશું, કારણ કે આપણે એવા જ છીએ અને આપણે સુધરવા માંગતા નથી. આપણામાં જ્ઞાતિનું ગૌરવ છે, આપણામાં ઐતિહાસિક ગૌરવ છે, આપણામાં રાષ્ટ્રીય ગૌરવ છે, આપણામાં 100 પ્રકારના અહંકાર ભરેલા છે. બસ એક કામ આપણે નથી કરવું કે અરીસામાં જોઈ લઈએ કે આપણે સાચે જ કેવા છીએ. માત્ર અફસોસ જ કરી શકીએ છીએ. જેમને પણ ભારત પ્રત્યે પ્રેમ છે તેઓ બીજું શું કરે, કારણ કે ભારત કોઈ જમીનનો ટુકડો તો નથી ને. જેવા ભારતના લોકો આજકાલના છે, આજનો ભારત પણ એવું જ હશે. અને આ ભારતવાસીઓ જાગવા જ નથી માંગતા. તેમને પોતાના સપનાઓ સાથે જ બહુ પ્રેમ છે. અને જ્યારે તમે દુર્દશામાં હોવ છો ત્યારે સપનાઓ વધારે વહાલા લાગે છે, કારણ કે ખબર છે કે આંખ ખોલશો તો દુર્દશા દેખાશે. એના કરતાં સારું છે કે આંખ બંધ કરીને સપના જોતા રહો. હું તમને હીન અનુભવ કરાવવા માટે નથી કહી રહ્યો. હું તમને કહી રહ્યો છું કે જ્યાં સુધી તમે વાસ્તવિકતા સામે આંખ નથી મિલાવતા ત્યાં સુધી તમે શ્રેષ્ઠ નહીં બની શકો.